કેમ છો મિત્રો? રીડેવલપમેન્ટની મીટિંગ જ્યારે સોસાયટીમાં થાય ત્યારે ઘણી વખત એવું થાય છે કે અમુક લોકો માનતા નથી હોતા. એ લોકોનો જે બી રીઝન હોય. પણ એવું ના થઈ શકે કે અમુક લોકો ના માને એના કારણે રીડેવલપમેન્ટ થાય જ નહીં. લીગલી જો તમારી સોસાયટીમાં મંજૂરી 75% વધારે મેમ્બર્સની રીડેવલપમેન્ટની હોય અને બાકીના લોકો જે ઓબ્જેક્ટ કરતા હોય એ લોકો તરફ આપણે લિટિગેશન એટલે લીગલ કાર્યવાહી કરી અને આગળ વધી શકીએ છીએ. પણ આમાં આપણે મેક શ્યોર એ થવાનું છે કે આપણે જે પગલાં લઈએ એટલે જે મેજોરિટી જે બી પગલાં લે એ બધા કાયદેસર હોવા જોઈએ. કારણ કે જો તમે લોકો કાયદેસર પગલાં નહીં લો અને જે લોકો ઓબ્જેક્ટ કરે છે તો એમના ઓબ્જેક્શનમાં કોઈ બી વેલિડ પોઈન્ટ હશે તો પછી પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે મેક શ્યોર એ કરવાનું છે કે તમારી મેજોરિટી હોય અને તમે જે બી સ્ટેપ્સ લો એ લીગલ હોય, જેથી કરીને આગળ જઈને જે બી લોકો ઓબ્જેક્ટ કરતા હોય એ લોકોને લીગલી ટેકલ કરી અને તમારું રીડેવલપમેન્ટ આગળ વધી શકે. જો તમને બી રીડેવલપમેન્ટના રિલેટેડ કોઈ બી મદદ જોઈતી હોય તો આજે તમને સંપર્ક કરો અને જાણો તમારા રીડેવલપમેન્ટના વિકલ્પો.